સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાય સ્થાપ્યો. શ્રીજી મહારાજ પોતાની સાથે અનંત મુક્તોને અક્ષરધામ થકી મહારાજ પોતે લાવ્યા. અનંત મુમુક્ષુઓને ખેંચ્યા. આ બધું કરવાની પાછળનો, સત્સંગ સ્થાપવાની પાછળ, સંતોએ વિચરણ કર્યું એની પાછળનો મુખ્ય હેતુ આપણે સમજવો જોઈએ. આપણે પણ એ સત્સંગમાં આવ્યા છીએ. ભગવાને આપણને સૌને ખેંચ્યા છે, કારણ કે આ આવવાથી અવાતું નથી. આ નક્કી કરેલું કંઈ થતું નથી. આ તો મહારાજ જેને ખેંચે, મહારાજ જેને સત્સંગમાં લાવે એ જ આવી શકે છે. પરંતુ આપણો સૌનું કર્તવ્ય શું છે અને આ સત્સંગ શાના માટે છે એ આપણને સ્પષ્ટ ખબર હોવી જોઈએ. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું, પ્રથમનું 70મું વચનામૃત છે, પ્રથમનું 8મું વચનામૃત છે. સ્વામિનારાયણ ભગવાન કે અમે આ સત્સંગ શું કરવા સ્થાપ્યો છે? મહારાજ કે કોઈ મરેલાને જીવતો કરવા, કે કોઈ માંદાને સાજો કરવા, નિર્ધનને ધનિક કરવા, કોઈને દીકરો ન હોય તો દીકરો આપવો, આ બધું અમને, અમારા સંતોને આવડતું નથી. આવડતું નથી એટલે અમારી એમાં રુચિ નથી. સત્સંગ કરવો તો કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. સત્સંગ કરવો તો કેવળ જીવાત્માના મોક્ષ માટે કરવો, ભગવાનની પ્રસન્નતા માટે કરવું. આ બધા આપણે એકત્ર થયા છીએ, ભેગા થયા છીએ, આવા હેતુથી ભેગા થયા છે. આ વાત પહેલી આપણને સ્પષ્ટ હોવી જોઈએ. પ્રશ્ન એ થાય કે જીવાત્માનો મોક્ષ એટલે શું? કારણ કે આપણે ઘણું બધું સાંભળ્યું હોય છે, પેપરોમાં, ન્યૂઝમાં, ટીવી ઉપર બહુ સાંભળ્યું છે, આપણે બધી ખબર હોય છે. પરંતુ મોક્ષના માર્ગની આપણને ખબર નથી હોતી. કારણ કે એ આખો આત્મલક્ષી વિચાર છે. આપણે જે કંઈ જાણીએ છીએ એ બધું દેહલક્ષી જાણીએ છીએ. મોક્ષ એટલે જીવાત્મા અનંત જન્મથી 84 લાખ જાતના જન્મ મરણની જે ભવાબ્ધિ છે, જન્મ મરણ ધરતો ધરતો એક દેહ પડ્યો એટલે એ જીવ મરતો નથી કે ને ફલાણા ભાઈ મરી ગયા, ગુજરી ગયા, પાછા થયા. એ એમનો જીવાત્મા મરતો નથી. આ થોડુંક સમજજો બધા. જીવ અજર અને અમર છે. જીવ મરતો નથી, પરંતુ એ જીવાત્મા એક દેહ છોડી અને બીજા દેહને પામે છે. જેમ તમે ભાડાના ઘરમાં રહેતા હોય અને એ ઘર મકાન માલિક ખાલી કરાવે એટલે રોડ ઉપર તો ના રહેવાય. શું કરો તમે? બીજા ઘરમાં રહેવા જાઓ ને. એ એક ઘર છોડવું એને કહેવાય મૃત્યુ, અને બીજું ઘર પકડી લેવું એને કહેવાય જન્મ. એક દેહ, ઘર એટલે દેહ. જીવ એક દેહ છોડી દે છે એને કહેવાય મૃત્યુ, અને બીજો દેહ પકડી લે છે એને કહેવાય જન્મ. આવી રીતે
અનંત જન્મ ધર્યા છે એણે. કેટલી વખત જીવ દેહ છોડ્યા અને બીજા દેહ પકડ્યા. આ જન્મ મરણની ભવાબ્ધિ કહેવાય, સંસ્કૃતિ કહેવાય, ઘટમાળ કહેવાય, ચક્ર કહેવાય. આ ચક્ર બંધ ક્યારે થાય? તો સીધું સાધું દૃષ્ટાંત હમણાં કહ્યું એમ, તમારા ભાડાના મકાન બદલવાનું બંધ ક્યારે થાય? ક્યારે થાય ભાઈ કહો જોઈએ? પોતાનું ઘરનું ઘર થાય ત્યારે. એમ જ્યાં સુધી ઘરનું ઘર ન થાય ત્યાં સુધી ભાડાના મકાન બદલ્યા જ કરવા પડે. બોલો, એક ભાઈ આવેલા તો મને કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો ને, અત્યાર સુધીમાં અમે 38 ઘર બદલ્યા કે. બોલો, એ ભાઈ મને કે સ્વામી દર 11 મહિને ઘર બદલવું પડે. બોલો કોન્ટ્રાક્ટર, હવે પેલા અત્યારે કોન્ટ્રાક્ટ 11 મહિનાના કોન્ટ્રાક્ટ કરે, 11 મહિના થાય ને કે કરો ખાલી. સ્વામી 38 ઘર બદલ્યા. અરે મેં કીધું 38 તો તમને ગણ્યા, તમને ખબર છે એ પૂર્વે કેટલા ઘર બદલ્યા છે? જેટલા જન્મ ધર્યા એટલા ઘર બદલ્યા કે નહીં પહેલા? એ આપણને મહારાજે વિસ્મૃતિ કરાવી નાખી છે. ભગવાને આપણને એની વિસ્મૃતિ કરાવી નાખી છે. આપણને યાદ નથી. આપણને ખબર છે કે 38 ઘર બદલ્યા, પરંતુ આ જીવે કેટલા ઘર બદલ્યા? આ દેહે શરીરે 38 ઘર બદલ્યા, પણ આ જીવે જન્મ મરણ એ ધરી ધરીને ગધેડાના દેહમાંથી છૂટ્યો તો કૂતરાના દેહમાં, કૂતરાના દેહમાંથી છૂટ્યો તો ભૂંડના દેહમાં, એ છૂટ્યો તો બળદના દેહમાં, ત્યાંથી છૂટ્યો તો કીડી મકોડાના દેહમાં, ત્યાંથી છૂટ્યો તો ચકલી કે કાગડા કાબરના દેહમાં, ત્યાંથી છૂટ્યો તો પછી અનંત જન્મ 84 લાખ જાતના ઘર બદલ્યા છે ભાઈ આ જીવાત્માએ. અને એની પૂર્ણાહુતિ નથી થઈ હજુ, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. હવે પૂર્ણાહુતિ થાય. પૂર્ણાહુતિ એટલે હવે ઘર બદલવાનું બંધ થાય અને ઘરનું ઘર થાય. એને કહેવાય મોક્ષ. એને કહેવાય જીવાત્માનો મોક્ષ. એટલે કે પૂર્ણાહુતિ, જન્મ મરણ ટળી જાય અને હવે ભગવાનનું ધામ મળે, ભગવાનની મૂર્તિ મળે. અને એ મળી જાય એટલે ત્યાં જયા પછી એને ફરી જન્મ ધરવો પડતો નથી. એને કહેવાય જીવાત્માનો મોક્ષ. એને કહેવાય કલ્યાણ, આત્યંતિક કલ્યાણ. કે બસ ઘરનું ઘર થઈ ગયું ને એને કહેવાય આત્યંતિક કલ્યાણ. કેટલાની ઈચ્છા છે પહેલા ઘરનું ઘર કરવાની? કહો જોઈએ, આંગળી ઊંચી કરો જોઈએ. હે, અહીંના હું અહીંના ઘરની વાત નથી કરું. એ તો એક બબે હશે ઘણાને. જો અમારા હમણાં ભાઈની વાત કરી ને, હર્ષદભાઈ, બોલો એમને બાજુ 2 ઘર છે કે જાજા હશે, બીજા છે ને અમદાવાદમાં છે કંઈક છે ને. બોલો કેટલાય ઘર હોય, દેહને રહેવાના ઘણા ઘર હોય અને ઘણા ઘર બની શકે, પરંતુ એ ઘરનું ઘરની વાત નથી કરતો. આ જીવાત્માને ભાડાના ઘર બદલ્યા જ કર્યા છે, બદલ્યા જ કર્યા છે. એના માટે આ મનુષ્યનો અવતાર આપ્યો અને એના માટે મનુષ્ય જન્મ મળ્યો. પરંતુ મનુષ્ય જન્મમાં જો પાછા ભગવાન ન મળે, ભગવાનના મળેલા સત્પુરુષ ન મળે, ત્યાં સુધી પાછું ઘરનું ઘર ના થાય. તો માણસ જન્મ મળ્યા પછી શું કરવાનું એ ખબર જ ના હોય એટલે શું માણસ કરે છે? જોજો, આ ભારતની 1.25 કરોડની વસ્તી છે અને વિશ્વની કહે છે કે 750 કરોડની વસ્તી છે. લ્યો, હવે બધાને ક્યાં ખબર છે આ જીવાત્માના મોક્ષની? આપણને અત્યાર સુધી ક્યાં ખબર હતી? આપણે તો શું, એ આપણા બાપ દાદાએ કર્યું એ આપણે કરીએ છીએ. જન્મ્યા પછી ભણ્યા, થોડા મોટા થયા, પછી પરણ્યા, પછી ઘેર સંતાનો, પછી એ સંસાર માંડ્યો, એ પાછા એ હાલ્યું, હાકા બાકા ચડ્યા હિલોળે. આ ઉંમર થઈ, પછી ગયડા થયા, પછી પાછા મર્યા, ફરી પાછું બીજે ક્યાંક જન્મ ધર્યો અને ફરી પાછું ચક્ર ચાલુ થઈ ગયું. હા, ખાવું પીવું ને વિષય ભોગવવા. મનુષ્ય જન્મ શાના માટે છે? તો ખાઈ પીને જલસા કરવા માટે. એટલે આ તો ગધેડા ને કૂતરાય આવું તો કરે છે. એ રીતે 2 આંટા મારી આવે, કૂતરું જોજો તમે 2-4 આંટા મારી આવે સવાર ત્યાં સુધી, એટલે એને મળી રહે, પેટનું થઈ જાય કે ના થઈ જાય, ખાવાનું મળી રહે એટલે દાડા કાઢે. અને એ 5, 10, 15 વર્ષ સુધી એ જલસા કરે છે. બોલો, એ તો ઉપરથી સારું એને જ આપણા કરતા. કહો, કૂતરા ગધેડાના બીજા જન્મમાં તો સારું માણા કરતા. કે શું સારું કહો? કે તેને એને ચિંતા, ભાવ વધ્યા ને ભાવ ઘટ્યા, કઈ ચિંતા ખરી? પેલા મોંઘવારી વધી એને કઈ ચિંતા ખરી? બોલો,
એને ઘેર દરજી બેહાડવાની કંઈ ચિંતા ખરી? એને એના વસ્તાર હોય, બધો છોકરા છૈયા હોય, એને હોય બચુડિયા, પેલા ઓલા કુરકુરિયા હોય, કૂતરાના શું કે કુરકુરિયા કે ને ગલુડિયા, એ મોટું થયું ને એના સંબંધ કરવાની, લગ્ન કરવાની કંઈ ચિંતા ખરી? બોલો, સમૂહ લગ્નમાં જવાની કંઈ ચિંતા ખરી? બોલો, એને શેર બજારના ભાવ ઘટ્યા ને વધ્યા કંઈ ચિંતા ખરી? બોલો, એને પેટ્રોલના વધે તોય શું ઘટે તોય શું, એને કાંઈ ચિંતા ખરી? બોલો, 2-4 ઘરે આંટા મારે ને જલસા કરે, ખાઈ પીને એ વિષય ભોગવે છે. લ્યો, હા, તો પછી માણામાં એનામાં ફેર શું? આ પશુમાં અને મનુષ્યમાં ફેર શું? પણ શાના માટે મનુષ્ય જન્મ મળ્યો છે એની આપણને ગમ હોવી જોઈએ, ખબર હોવી જોઈએ કે આ મનુષ્યનો અવતાર મળ્યો છે સ્પેશિયલ જીવાત્માના મોક્ષ માટે, નહીં કે ખાઈ પીને જલસા કરવા માટે. એ તો અનંત જન્મમાં કર્યું છે ભાઈ, અનંત જન્મમાં એ કર્યું છે. કૂતરાને કૂતરી મળી છે, ગધેડાને ગધેડીઓ મળી છે, અનંત જન્મમાં વિષય તો ભોગવ્યા છે. અનંત જન્મમાં ખાધું પીધું ને મજા જ કરી છે. પરંતુ કૂતરા ગધેડાને સંતોના સમાગમની ખબર છે? પેલા અહીં અત્યારે તમને બધા જો ત્યાં ઊભા છે બાયણે, જેટલા આવે ને મારા પેલા 2 ભાઈઓ હું જોઉં, 2-3 ભાઈઓ ઊભા છે ને, બધાને લાઈનમાં બેસાડે છે. અહીં બેહો, પેલા કે અહીં બેહો, પેલો કે અહીં બેહો, જો બધા એને વ્યવસ્થિત બેહાડે છે. પણ હમણાં કૂતરું આવે તો શું કરો તમે? શું કરો તમે? તઈને બોલો, દંડો લઈને કાઢી મૂકે, પેલા કે આમ કરું, કાઢી મૂકું કે લ્યો. બોલો, એને અહીં બેહવાનો અધિકાર છે? ગધેડું આવે તો એને બેહવા દો? બોલો, ચકલી આવે તો ઉડાડીને કાઢી મૂકે. કોઈ જન્મ એવો નથી, મનુષ્યના જન્મ સિવાય બીજો કોઈ એવો જન્મ નથી કે જે જન્મમાં જીવાત્માના મોક્ષ માટે, મોક્ષ એટલે સમજી ગયા ને, જીવનો મોક્ષ કોને કહેવાય? જન્મ મરણની પૂર્ણાહુતિ થઈ જાય, ભાડાના ઘર બંધ થઈ જાય અને ઘરનું ઘર મળી જાય. આ જીવાત્માને જન્મ મરણના ફેરા અનંત જન્મમાં બધું કર્યું છે. કહું છું ને, મનુષ્ય જન્મ મળ્યો છે એવા સાચા સંતને શોધી અને ભગવાન મળી જાય તો બસ કામ પૂરું, ઘરનું ઘર થઈ જાય ભાઈ. ફરી એને જન્મ ન ધરવો પડે. મુક્તો, હવે બરાબર વાતને સાંભળજો. આ જીવાત્માના મોક્ષ માટે એક જ જન્મ છે, મનુષ્યનો જન્મ. એ ગયો, ફરી પાછું ચક્ર ચાલુ. જો એળે જતો રહ્યો, નકામો જતો રહ્યો અને જે કરવાનું છે ન થયું તો સમજી લેજો ફરી પાછું 84નું ચક્કર ચાલુ. 84 લાખ જાતના જન્મ ચાલુ થઈ જાય. ઘણા એને કહીએ કે ભાઈ ભગવાન ભજ્યું, કે આવતે જન્મે ભજ્યું. આવું કે ચોખ્ખું હો, ગુજરાતી ભાષા, આવતે જન્મે ભજ્યું. આવતો જન્મ મનુષ્યનો જ મળશે છે કોઈને ખાતરી? ચલો, કોઈને પ્રોમિસ આપી છે પહેલા? મનુષ્યનો જન્મ એક વખત મળ્યા પછી ફરી ક્યારે મળે છે ખબર છે તમને? એક વખત મનુષ્યનો જન્મ મળ્યો, ફરી બીજી વખત મનુષ્યનો જન્મ રિપીટ ક્યારે થાય ખબર છે? ફરી ક્યારે? આવતે જન્મે, બીજે જન્મે આપણે મનુષ્ય થશું એવું નહીં હો. 84નું ચક્કર ચાલુ થઈ જાય. 84 લાખ જાતના કૂતરા ને ગધેડા ને ઊંટિયા ને બળદિયા ને તમે જુઓ તો એ કીડી ને મકોડા ને ઘોડા ને ગધેડા ને આ ચાલુ થઈ જાય. ફરી પાછા આવા 84 લાખ જાતના જન્મ ધરે ત્યારે માણસનો અવતાર આવે. સ્વામિનારાયણ ભગવાન એક વખત સૌરાષ્ટ્રમાં પધારેલા, સૌરાષ્ટ્રમાં. અને સૌરાષ્ટ્રમાં લોજ અને માંગરોળ છે. લોજ માંગરોળ. સ્વામિનારાયણ ભગવાન લોજ ગયેલા, જ્યાં સૌ પ્રથમ મુક્તાન સ્વામીનો મેળાપ થયો હતો લોજમાં, ત્યાં સ્વામિનારાયણ ભગવાન બિરાજેલા. એક હરિભગત આવ્યો, આવીને કે મહારાજ એક પ્રશ્ન પૂછવો છે. સ્વામિનારાયણ ભગવાન કે પૂછ ભાઈ, બોલ શું પૂછવું છે? કે પ્રભુ આ મનુષ્ય જન્મ મળ્યો, અત્યારે આ વખતે આપણે જલસા કરી લઈએ, એ ખાઈ પીને ગાડીઓ મોટરો બંગલાનું એશારામ કરીએ અને આવતે જન્મે ભગવાન ભજવાનું રાખીએ તો આવતી વખતે ભગવાન સ્પેશિયલ ભજવાના, આ વખતે જલસા કરી લઈએ. સ્વામિનારાયણ ભગવાન કે ભાઈ આવતે જન્મે તું માણસ થવાનો છું એને તને ખબર છે? તો કે માણસનો અવતાર નહીં મળે ફરતી, આવતી વખતે હું ફરતી માણસ નહીં હોઉં. ત્યારે ભગવાન કહે છે ભાઈ સાંભળ,
ચાલો હું તને પ્રેક્ટિકલ દેખાડું કે માણસનો અવતાર એક વખત મળ્યા પછી ફરીથી બીજી વખત ક્યારે મળે છે. એને લઈ ગયા બાજુમાં, લોજની બાજુમાં એક ગાંવ 3 કિલોમીટર દૂર શીલ નામનું બંદર છે. કયું બંદર? શીલ, દરિયા કિનારો છે. ત્યાં શીલ સ્વામિનારાયણ ભગવાન એને લઈ ગયા. દરિયો મોટો, હાય મોટો દરિયો. સ્વામિનારાયણ ભગવાન જોડે કાતર લઈ ગયેલા, આવડી નાની કાતર. પેલા પેલો કહ્યું, શું પ્રભુ અહીં કેમ લઈ આવ્યા મને? તો કે મને તારા માથાનો એક વાળ કાપવા દે. કે ભગવાન કે તારા માથાનો એક વાળ કાપવા દે. તો કાપી લો. એક વાળ કાપ્યો પ્રભુએ, એક વાળો. સ્વામિનારાયણ ભગવાન પેલા ભગતને કહે, ભગત હવે આ એક વાળના ઊભા 4 ચીરા કરવા હોય તો થાય કે ના થાય? કેટલા? ઊભા 4 ચીરા. ચીરા એટલે સમજ્યા ને? ભાગ. એટલે થાય? તમને પ્રશ્ન પૂછું, થાય? અરે ભાઈ વિજ્ઞાન છે, કરે ખરું. વિજ્ઞાન છે ભાઈ, વિજ્ઞાન ધારે તો કરે. કરીએ કે નહીં ભાઈ? હવે એક વાળના ઊભા 4 ચીરા, એમાંથી એક ચીરો લઈ અને દરિયામાં બોળવાનો. દરિયામાં બોળી બોળીને આમ ખંચેરવાનો બહાર. દરિયામાં પાણી બોળી બોળીને ખંચેરવાનો અને એમ આખો દરિયો ખાલી કરવાનો. શેનાથી? વાળના ચોથા ભાગના ચીરાથી. ચલો એનાથી તો કેટલા સમય લાગે? મને લાગે અઠવાડિયામાં પતી જાય કે ના પતી જાય? અઠવાડિયામાં ખાલી થઈ જાય કે ના થઈ જાય? મને લાગે મહિનામાં થઈ જાય. અરે બોલતા રહો ને થોડું, મહિનામાં થઈ જાય ને. બોલને ભાઈ, થાય કે ના થાય? ચલો 12 મહિનામાં થઈ જાય મને લાગે. ચલો એક વાળથી ખાલી કરવા માંડે તો આખો વાળ તો થાય કે ના થાય? અરે ચમચીથી ખાલી કરવા માંડે તો, ચલો વાડકીથી ખાલી કરવા માંડે તો, અરે ગ્લાસથી ખાલી કરવા માંડે તો, લોટાથી ખાલી કરવા માંડે તો, અરે તપેલિયા ખાલી કરવા માંડે તો, દેખડે ખાલી કરવા માંડે તો, શું તમે એક જ શબ્દ બોલો, ના થાય? ના થાય? ના જ થાય. 100% વાત છે. થાય? ભગવાન તો એમ કહે છે કે વાળથી ખાલી કરતા જેટલો સમય, આ દરિયો ખાલી કરતા જેટલો સમય લાગે, એટલા વર્ષ પછી, અરે એટલા જન્મ પછી ફરીથી મનુષ્યનો વારો આવે છે. લ્યો સાંભળજો બધા. હો, આ તો કોઈ એવી આશા રાખીને બેઠા હોય ને કે આવતી વખતે આપણે આ વખતે જલસા કરી લઈએ ને પછી આવતી વખતે ભગવાન ભજશું. આ સાધુ મંડ્યા છે ને વાયા પડી ગયા, ભગવાન ભજો, ભગવાન ભજો. અત્યારે હારા હારા મોબાઈલ લાવો, ફરો હરો, મુંબઈ જાઓ અને પછી જલસા કરો. આવતી જન્મે ભગવાન ભજશું. સમજ્યા? મુક્ત આવતો જન્મ કેટલો આ મનુષ્યનો જન્મ મોંઘો કહેવાય. કહેવાય કે ના કહેવાય? પેલા કેટલો મોંઘો કહેવાય. અને એ મનુષ્ય જન્મમાં ભગવાન તો જીવનો મોક્ષ થાય કે કાં તો પ્રગટ ભગવાન મળે અને કાં તો ભગવાનના મળેલા એવા મોટા સત્પુરુષ મળે. બેઠા છે ને પાછળ જો બાપજી બિરાજ, એવા મોટા પુરુષ મળે તો જીવનો મોક્ષ થાય. બાકી તૂટીને મરી જાય તો મેળ ના. અને આપણી ઉપર કેટલી મોટી કૃપા થઈ ગઈ. કહો, મનુષ્યનો જન્મ આવ્યો, એમાં પાછા એવા સત્પુરુષ મળી ગયા. આપણે એમને શોધવા નતા ગયા, એમણે આપણને શોધી લીધા. એવું જ થયું છે ને ભાઈ કે તમે કોઈ જાહેરાત આપી હતી પેપરમાં, અમારે ભગવાનની જરૂર છે, ભગવાનના મળેલા સંતની જરૂર છે, લખો યા મળો, એમ કહીને પેપરમાં જાહેરાત આપી હતી તમે કોઈ ભાઈ? એમણે આપણને ખેંચી લીધા, ઓળખી લીધા, પકડી લીધા, આપણને ખેંચી લીધા. હો, આપણી ઉપર કેટલી મોટી કૃપા. હવે આપણે શું કરવાનું છે એ આપણે વિચારવાનું કે આ મનુષ્યનો જન્મ આપણે સાર્થક કરવો છે આ વખતે. હા, ભગવાનને સંત સત્સંગ કરાવે છે ને આના માટે, જીવના મોક્ષ માટે મનુષ્યનો જન્મ મળ્યો છે. અને એ પ્રગટ ભગવાન મળી જાય તો મેળ પડી જાય. અને એવા ભગવાનની ઓળખાણ કરાવે છે મોટા સંત, એમની સાથે ભેટો કરાવે છે. સંતનું કામ શું છે? વહેલા એમનો ભેટો કરાવે છે, ભગવાનનો ભેટો કરાવે. મોટા સંતો એટલે કહેતા, ભેટો કરાવે ભગવંતનો, તમે સંગ કરજો એવા સંતનો. હા, જે ભગવાનનો ભેટો કરાવે એનું નામ સંત, એનું નામ જ સત્પુરુષ. અને આપણને એવા ભગવાનના સત્પુરુષ મળ્યા.
એ શું કરે છે મુક્તો? આપણે કંઈ કરી શકીએ એમ નથી. ગામો ગામ ફરતા હોય સંતોએ કેટલા, સ્વામિનારાયણ ભગવાને એમના સંતોએ કેટલા દુઃખો વેઠ્યા છે, કેટલું સહન કર્યું છે અને આ સત્સંગ સ્થાપ્યો છે. ભાઈ કોઈક જીવે કંઈક હાથ જોડ્યા ને તો એને મોક્ષના આશીર્વાદ આપ્યા છે. આ જીવ કરી કરીને શું કરે ભાઈ? કરી કરી જીવો શું કરશે? કર જોડી ચરણે શીશ ધરશે. કરી કરીને આ જીવ બિચારો કરી શું શકે? પરંતુ ભગવાનને સંત આપણી કોઈક નાની મોટી સેવા ગ્રહણ કરે છે, આપણને પ્રસાદી જમાડે છે, ક્યાંક આપણી સેવા અંગીકાર કરે છે અને એમ કરીને આ જીવને કોઈ પણ રીતે એને પ્રમોશન, પ્રગતિ કરાવે છે, ભગવાનના માર્ગમાં એને આગળ વધારે છે. મુક્તો સંતો, સ્વામિનારાયણ ભગવાનના સંતો એક વખત વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રમાં રાજુલા કરીને ગામ છે, રાજુલા, તમે નામ સાંભળ્યું હશે ગામનું. સાવરકુંડલા, સાવરકુંડલાથી આગળ રાજુલા ગામ આવે. રાજુલાની બાજુમાં ખાણલા કરીને ગામ છે, નાનકડું ગામડું છે, 1000 માણાની વસ્તી વાળું. ખાણલા ગામનું નામ શું? બધા બોલ્યા નહીં. શું? કયું ગામ પેલા? ખાણલા. બોલો જોય. ખાણલા. ખાણલા ગામ. સ્વામિનારાયણ ભગવાનના સંતો, 5 સંતો વિચરણ કરતા ખાણલા ગામે પધાર્યા. હવે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરેલી, સંતો તમારે એ વખતે મંદિરો નહીં ભાઈ, સંતો ઘેર ઘેર ફરે ને જોડી માગે. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કઈ ઉભા રહે. કોઈ આપે ખરા ને કોઈ ત્યાગે ખરા, કોઈ ગાળી દે. અત્યારે અમને કહે છે તો એ વખતે તો કહેતા જ હોય ને પેલા. અને સંતો ઘેર ઘેર ફરે અને એમાં કોઈક આપે, કોઈક ત્યાંથી ત્યાગે, કોઈ કહી દે કે ભાઈ જતા રહો, ચલો એ હાલી મળ્યા, ચલો જતા રહો, બીજે ઘર જાઓ. આવી કે માન અપમાન સહન કરે. સંતો એક ડોસીમાના ઘર આગળ આવ્યા. ડોસી, તે ડોસી નાનકડું ઘર એમનું. અને પહેલાના જમાનામાં ઘર કેવા? પેલા ગામડામાં માટીના ઘર. એ વખતે સિમેન્ટના, પાણાના, પથ્થરના, ઈંટોના ઘર ગામડામાં હતા જ ક્યાં? માટીના ભડા ભરીને ઉપર એ છાપરું નાખી દે ને ઓલું કાં તો નળિયા નાખી દે, સમજ્યા? તે એ ઘરને ડોસી દોડતા હતા. દોડતા હતા એટલે સમજ્યા ને પેલા? રંગતા હતા. હવે પહેલાના જમાનામાં શાને જ રંગતા ખબર છે? ખડી. ખડી ખડી જોયેલી? ખડી કોઈએ? ચૂનો બૂનો નહોતો એ જમાનામાં. ખડી તમે કેટલાય નામ જ આ સાંભળ્યું હશે. જૂના માણસોને ખબર હશે. ખડી એટલે આવડા ઢેખાડા આવ્યા ઓલા ખડીના, અને એને પાણીમાં પલાળે. જેમાં તો પેલા ચૂનો આવે ને એને પલાળે એમ પાણી ખડીથી. અને પછી અત્યારે પેલા પીંછા નીકળ્યા બધા, તમે જો તોડવાના. હવે તો ફર્સ્ટ ક્લાસ બધી પીંછીઓ નીકળી ગઈ. પણ એ જમાનામાં સાવણી નહીં, હાવણી પછી આવી. તમે હાવણી જોઈ? આ તો 100 વર્ષ પહેલાની વાત કરું છું. એ વખતે કંતાન હોય ને, કંતાન, કોથળાનું કંતાન હોય ને, એ કંતાનને ખડીનું પાણી હોય એમાં બોળે, અને બોળીને પછી એનાથી આમ 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 લહરકા મારે એટલે દોડાતું જાય. આ પહેલા ખડીને આવરી દોડતા, પેલું કંતાન બોળીને. તે ડોશી નિહણી ઉપર ચડેલા, નિસરણી ઉપર, પેલી લાકડાની હોય ને નિસરણી સીડી, એની ઉપર ચડીને ઊંચે ઉભા દોડતા હતા. અને સંતો આયા. સંતો આવીને બોલ્યા, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને જોડી લાંબી કહીને ઉભા રહ્યા. અને ડોશી જરા બરાબરના આકરા એટલે સમજ્યા ને પેલા, જરા તીખા મગજના. એટલે સંતો નીચું જોઈને બોલ્યા, અમે કંઈક ચપટી અનાજ આપો, કંઈક પાશે લોટ આપો, કંઈક જે તમને ઈચ્છા હોય અમે આપો, એમાંથી અમે અમારો ભોજન બનાવશું, ભગવાનને જમાડશું, અમે જમશું. અરે એ હાલી મળ્યા છો, નવરા છો તમે, હું નવરી છું, જાઓ બીજું ઘર ગોતો. કે મારા પીટ્યા એમ કઈ ડોશી અધમણ દીધી. અને બૈરાને ગાડીઓનો સ્ટોક એમની જોડે જાજો હોય જનરલી, સમજ્યા?
એટલે 2-4 ગાળ્યું દીધી. સંતો એ દાડ તો જતા રહ્યા. બીજે દાડ ફરી પાછા સંતો એ જ જગ્યાએ આવીને ઉભા રહ્યા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઉભા રહ્યા. ડોશી બીજે દાડ બીજા પડખે પેલું દોડતા હતા. આ પડખું પતી ગયું તો બીજા પડખે દોડતા હતા. અને ડોશી ખીજાણા, હા મારા બેટા મફતિયા. તે ડોશીએ શું કર્યું ખબર છે? ઓલું કંતાન હાવ તૂટી ગયેલું, લગર વગર થઈ ગયેલું, હા હાવ હાવ આવી રહેલું હાવ. તે ડોશીએ એ ખડીવાળું, ખડીના પાણીવાળું ગંધાતું હાવ આવી રહેલું ફેંકી જ દેવાનું હતું. એવું કંતાન એમણે ઊંચે ઊભા ઊભા સીડી ઉપર ઊભા ઊભા, જાઓ પીટી આવો, આ જોડી જાઓ મરો, એમ કરીને સંતોએ જે જોડી પોળી કરેલી એ જોડીમાં પેલું કંતાન ફેંક્યું. હવે અંદર કંઈક દાળ ચોખા કે કંઈક હતું ને જે અનાજ, એ બધું બગાડ્યું. થોડોક લોટ હતો, લોટે બગાડ્યો. સંતો સ્વામિનારાયણ 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 કરતા કરતા બીજે ઘેર ગયા, ત્રીજે ઘેર ગયા. બપોરના 12 વાગ્યા સુધી માગ્યું, પરંતુ જે કંઈ હતું એ બધું પેલો ડોશીએ કંતાન નાખીને બગાડેલું. સંતોએ સંકલ્પ કર્યો. સંતો સાંભળજો, એ વખતનો જમાનો કેવો હતો. આપણે તો બધા ફાઈ ગયા છીએ. ઓહ, આપણા બાપ દાદાએ, અમારા તમારા બાપ દાદાએ માર ખાધા છે. આ માર જ કહેવાય ને પેલા. અને અત્યારે અમારે માલ ખાવાનો છે ભાઈ. હા, આપણે માલ ખાઈને સત્સંગ કરાવવાનો છે. અને એ વખતે માર ખાઈને સત્સંગ કરાયો છે. બોલો કેટલું અપમાન કહેવાય. સંતોએ વિચાર કર્યો કે આ ડોશીનું આપણે કલ્યાણ કરવું છે. એની નાનકડી સેવા થઈ ગઈ. એને પોતું આપ્યું આપણને. પોતું આપ્યું હતું, પોતું માર્યું હતું, પણ સંતોએ હવળું લીધું. પોતું આપ્યું એને આપણને જોડીમાં. સંતોએ તળાવમાં જઈને પોતું ધોયું. ઓલી ખડીવાળું હતું ને ચૂનાવાળું, તે ધોયું, ચોખ્ખું કર્યું. વિચાર કર્યો કે આનો શું ઉપયોગ કરવો, કંઈક તો ભગવાન માટે ઉપયોગ કરવો છે. એટલે સંતોએ એના રેસા કાઢ્યા. પેલું કંતાનના રેસા ના કાઢે ને, એટલે એનો દોરી કાઢીને એનાથી દિવેટ બનાવી. દિવેટ, દિવેટ, વાટ કે ને વાટ, વાટ બનાવી, દિવેટ બનાવી. અને થોડુંક તેલ આવ્યું હતું એમાં બોળી, હાજે ભગવાનની આરતી કરવા માંડી. દિવેટ બનાવીને એની આરતી કરી કે એ ડોશીનો ઉપયોગ થવો જોઈએ એની વસ્તુનો. એ કંતાનમાંથી બધી આપણે 15 દાડા દિવેટો હાલશે કે દિવેટો બનાવી નાખી. બોલો. અને અહીં જ્યાં સ્વામિનારાયણ ભગવાનની આરતી કરી, એ ડોશીની સેવા ભગવાનના, સ્વામિનારાયણ ભગવાનના ઉપયોગમાં આવી ગઈ કે ના આવી ગઈ? પેલા એનો ઉપયોગ થયો કે ના થયો? સંતોએ કર્યો કે ન કર્યો? અને જ્યાં અહીંયા દિવેટ થઈ અને આરતી થઈને ત્યાં સાંજનો સમય, ડોશી ઘેર બેઠેલા, અને ડોશીના અંતરમાં પ્રકાશ થયો. પ્રકાશ થયો એટલે પસ્તાવો થયો. અરર વિચાર આવ્યો, ઓલા સાધુ બિચારા ગરીબડા સાધુ હતા, 2 દાડા સુધી આયા, અંતે મને અભાગણીને નતું આપવું તો ના પાડવી હતી, પણ બચારાનું જે કંઈક આવ્યું હતું એ મેં બગાડ્યું. પોતાની જાતે ને જાતે અંદર બબડવા માંડી, અરે અભાગણી, ત્યાં આ ધંધો કર્યો, આ કર્યો, બિચારા સાધુને ત્યાં આપણે હેરાન કર્યા. જાતે ને જાતે પસ્તાવો થવા માંડ્યો. એના દિલમાં પ્રકાશ થયો કહેવાય, પસ્તાવા રૂપી પ્રકાશ થયો. જો કાલે સાધુ ગામમાં આવે ને હું ભાળી જઉં ને, તો મારે એમને આજે બગાડ્યું છે ને, કાલે મારે એમને વાડકો ભરીને લોટ આપવો જ કેવો સંકલ્પ કર્યો. અને બીજે દાડે સંતો પર, ત્રીજે દાડે ફરીથી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી, એક ગામમાં 5 દાડા રહેવાનું. આવી આજ્ઞા હતી. કેટલા દિવસ? 5 દિવસ. કોઈ કશું ના આપે તો ઉપવાસ કરવાના, પરંતુ 5 દાડા રહેવાનું. બોલો. ત્રીજો દિવસ થયો, સંતો ફરી પાછા એ જ ઘેર આવ્યા.
તમે કે અમે હોઈએ તો ના જઈએ ત્રીજે દાડે, આપણા લિસ્ટમાંથી નામ કેન્સલ થઈ જાય ડોશીનું. સંતો આવું છે આજનો જમાનો. ડિલીટ કરી નાખો, ડિલીટ કરી નાખો, કોમ્પ્યુટરમાંથી કાઢી નાખો, એની એન્ટ્રીજ કાઢી નાખો. એને કાલે આપણને પોતું માર્યું હતું કે ધન્ય છે સંતોને માન અપમાન મેં એકતા અને સુખ દુઃખ મેં સમભાવ. જેને સુખ અને દુઃખ જેની ડિક્શનરીમાં છે નહીં, માન અપમાન બે શબ્દો જેને સમવર્તે છે એનું નામ સાધુ. તન કી ઉપાધિ તજે સોય સાધુ. ધન્ય છે સંતોને સ્વામિનારાયણ સંપ્રદાય કેવી રીતે પ્રગટ્યો છે. અને આજે દુનિયાના લેવલ ઉપર, વિશ્વના લેવલ ઉપર આજે ખૂણે ખૂણે દુનિયાનો કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય પહોંચ્યો ન હોય. મુક્તો આ 200 વર્ષના ગાળામાં માત્ર હવા 2 વર્ષ થયા છે જો આ સ્વામિનારાયણ સંપ્રદાયને, પણ ઘેર ઘેર, ગામડે ગામડે, શહેર શહેર અને દેશ દેશમાં પહોંચી ગયા. એનું કારણ શું? સંતોએ વેઠેલા કષ્ટો અને સંતોએ વેઠેલા દુઃખો. મુક્તો ત્યાગ છે આ સંપ્રદાયના પાયામાં, ત્યાગ છે, બલિદાન છે, સમર્પણ છે. એની ઈંટો નખાયેલી છે ભાઈ. સંતો ત્રીજા દિવસે ફરી એ જ ઘેરાઈને ઉભા રહ્યા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સંતોએ ઉપર જોયું કે આ તો ડોશી ક્યાંય દેખાતા નથી, કારણ કે ચારેય બાજુ ચારેય પડખા રંગ દોડી દીધેલા. એટલે ડોશી અંદરથી નીકળ્યા, હાથમાં વાડકો લઈને આવ્યા લોટનો. મનમાં બીજો વિચાર આવ્યો કે આ હા હા ધન્ય છે આ સાધુને. મેં પહેલે દાડે ગાળ્યું દઈને અપમાન કરીને કાઢી મૂક્યા, બીજે દાડે આવ્યા મેં કાલે પોતું માર્યું તોય તે એને અપમાન નથી. શું સ્વાર્થ છે આ સાધુને. ગામમાં બીજા ઘણા ઘર છે, મારું ઘર છોડી દીધું હોત તો એમને શું વાંધો આવવાનો હતો, પરંતુ તોય એ મારા ઘરના આંગણામાં આવીને ઉભા રહ્યા અને સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઉભા રહ્યા. ગુણ આવી ગયો. ડોશીએ એક વાડકાને બદલે મોટું તહાણું ભરીને લાયા લોટનું. તહાણું એટલે સમજ્યા, પેલા ગામડાના શબ્દો છે આ બધા. મોટું તાંસળું ભરીને આવ્યો. ગામડામાં રેલાય જોયા હશે, તે તહાણું ભરીને આવ્યા. લ્યો સંતો આ લોટ લ્યો. સંતોને પૂછ્યું, સંતો કાલે મેં પેલું પોતું માર્યું હતું તે તમારો લોટ બગડ્યો હશે, અનાજ બગડ્યું હશે, નહીં? પેશાબ માફ કરજો. તે તમે પોતાનું શું કર્યું? સંતો નીચું જોઈને બોલ્યા, માજી અમે પોતાને પાણીમાં તળાવમાં ધોયું, એને સ્વચ્છ કર્યું, એમાંથી રેસા કાઢ્યા અને એમાંથી કાલે સાંજે ભગવાનની ફર્સ્ટ ક્લાસ આરતી થઈ. અને અમારે 15 દાડા મહિનો હાલશે તમારું પોતાના રેસા ને એમાંથી બનાવેલી દિવેટો અમે ફેંકીને જ દીધું. એની દિવેટો બનાવી છે અને ઠાકોરજીને મહિનો હાલશે, 15 દાડા મહિનો હાલશે. કે આવું જ્યાં કીધું ને ડોસી, આ હા હા નક્કી આ સ્વામિનારાયણ દીવો થયો ને એટલે મારા અંતરમાં દીવો થયો. ડોસીને બહુ ગુણ આવ્યો. ડોસી સંતો તો ત્યાંથી લોટ લઈને જતા રહ્યા. ચોથે દાડે સંતો ફરથી આવ્યો. ડોસીના ઘર આગળ આવીને ઉભા રહ્યા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કરીને ડોસીને ફરી વિચાર થયો. આ ડોસીનું નામ હતું મૂળીમાં. બધા એમને કયા નામથી ઓળખતા પહેલા? મૂળીમાં. ઘાણલાના મૂળીમાં. ગામડામાં આવા નામ હોય ને પેલા, હોય બધા. અત્યારે બધા કંકુબાશીન, ગોમતી ડોશીન, મૂળી ડોશીન, આ બધા નામ હોય ને પેલા. છબ્બુ ડોશીન, ફલાણા ડોશીન, આ બધા એમ સમજ્યા. અને ભાઈઓના ગામડામાં નામ કેવા? કચરો ને પૂંજો ને ભીખલો ને ગાંડિયો ને આવા બધા નામ પેલા ગામડામાં આવા જ નામ હોય. આ હવે બધા મુકેશ ને મહેશ ને સુરેશ ને હવે નામ એ હતા બોલતા ને હેપી ને બેપી, ભલે બિલકુલ હેપી ના હોય તો નામ એનું હેપી હોય. બોલો હની ને લ્યો, હવે નામ કેવો હની. હનીનો અર્થ શું થાય ખબર છે? ઇંગ્લિશમાં, ઇંગ્લિશ શબ્દ છે. ગુજરાતી શું થાય ખબર છે તમને? મધ. બોલો અમારા મહારાજનું નામ હની મહારાજ છે. બોલો મીઠા મધ જેવા. બોલો આ એટલે જ પેલો એમનો નાનો ભાઈ એનો બટકા ભરે કે મધ જેવું લાગે છે કે ભાઈ. બોલો હવે આ મૂળીમાં
અને મૂળીમાં દિવસે દિવસે ગુણ આવતો ગયો. ચોથે દાડે આવ્યા ને ત્યાં કે લ્યો આજ દાળ ચોખા લઈ જાઓ, દાળ ચોખા, દાળ બનાવજો મારા તરફથી, દાળ ને ભાત બનાવજો, દાળ ચોખા ભાત, આ બધું સીધું આપ્યું. બોલો, આખું સીધું ભાણું આપ્યું, આખું 5 સાધુને થાય ને સીધું ભરી આપ્યું. લ્યો. અને 5મે દાડે સંતો આવ્યા ને, સંતોને કે સંતો તમે કોના સાધુ છો એ તો કહો, તમે કોના સંત છો એ તો કહો. તમારા જેવા સાધુ મેં કોઈ જોયા નથી, પરંતુ જેને પોતું માર્યું, ગાળ્યું દીધી અને છતાંય આઈને ઉભા રહે એવા સાધુ મેં જોયા નથી. અને 5મે દાડે ડોશી બેહાડ્યા. સંતો બેહો બેહો, કથા કરો. હું આજુબાજુમાંથી 10-15 ડોહાને બોલાવી લાયા. એ બેહો બેહો, જો સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. અને પછી મહારાજની માંડી વાતો કરવા. ભાઈ, આ સંતોને તો દુકાન ને ઘર ભેગું હતું. ઘર દુકાન ભેગું, ઘર દુકાન ભેગું એટલે સમજ્યા ને પેલા મોબાઈલ દુકાનો. સંતો એટલે મોબાઈલ દુકાન, હરતી ફરતી દુકાન કહેવાય. ભાઈ, સંતોએ તો ક્યાં શટર ઊંચું કરવાનું હતું એમને. બેન ભગવાનની વાતો કરી. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, અનંત જીવના કલ્યાણ કરવા પધાર્યા છે. અને અડધો કલાક વાતો કરીને તે 30 જણને કંઠીઓ બાંધી. કેટલા જણને પેલા? 30 જણને સ્વામિનારાયણની કંઠી બાંધી. એમાં પેલા મૂળીમાં આગેવાન, બોલો, મૂળીમાં બધા એના પ્રમુખ. અને મૂળીમાં તો ભાઈ સંતો ગયા 5 દાડા રહીને, અને મૂળીમાં તો પછી તો મહિલા મંડળ સ્થાપ્યું. બોલો, 12 મહિને સંતો આવ્યા ને ત્યાં સુધીમાં 200 મહિલાઓને સ્વામિનારાયણના સત્સંગી કર્યા. કેટલા? 2 મહિલાઓને સ્વામિનારાયણના સત્સંગી કર્યા. સંતોને શું સ્વાર્થ હતો કહેશો? શું ફી મળવાની હતી ભાઈ અમને? શું કમિશન હતું? પરંતુ એક જ કે આ ભગવાન જો ભેટો થઈ જાય, જેમ પારસમણીનો સ્પર્શ લોઢાને થઈ જાય તો લોઢું શું થઈ જાય? વેલા હોનું થઈ જાય. એમ આ ભગવાનનો ભેટો થઈ જાય. આ તમને અમારે એક જ ઈશક છે, બસ તમારે ભેટો ભગવાન આપી દેવા છે. એના ભેળા ભેલા હો, બીજો કોઈ હેતુ નથી, કોઈ સંકલ્પ નથી. સંતોએ આ કર્યું છે ભાઈ. અને એક ગામની અંદર સત્સંગ સ્થાપ્યો. અને પછી તો ડોશીએ કહ્યું, ડોશીએ 2 જણને સત્સંગી કર્યા. પણ એમનો ડોહો મારો જબરો. આ ઘણી વખત આવું બનતું હોય. તમે બીજા બધાને સત્સંગ કરાવો, પણ ઘરવાળાને સત્સંગ કરાવો ને બહુ કાઠો. કારણ કે એના ઘર કી વાત થઈ ગઈ હોય ને. ડોશીને એવો ડોહો બહુ જબરા હતા. ડોશીના જે ડોહા હતા, એમના મિસ્ટર, તમારી ભાષામાં કહું તો, એ બહુ જબરા હતા, માથા ભારે. ડોહા સત્સંગી ના થયા. 2 જણને સત્સંગી કર્યા, પણ ડોહો સત્સંગી ના થયા. ડોશીનો અંતકાળ સમય આવ્યો. ડોશી ધામમાં જવાના છે. ડોશીએ પછી આખું ઘર આપી દીધેલું. અત્યારે ત્યાં પોતાના ઘરમાં એ ડોશીના મૂળીમાં પ્રજાપતિ હતા, જ્ઞાતિએ કુંભાર હતા, પ્રજાપતિ હતા. એ જગ્યાએ એમના ઘરમાં જ અત્યારે એ જગ્યા ઘર પાડી અને ત્યાં એ ગાણલામાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. અત્યારે એ જગ્યા ઉપર જ મંદિર છે, ત્યાં મંદિર થયેલું છે. અને પછી ડોશીમાં એમને માંદા પડ્યા, મૃત્યુ સમય આવ્યો, ધામમાં જવાનો સમય થયો. ત્યારે પેલા ડોહા પડખે આવીને બેઠા ખુરશીમાં, ડોશીના ખાટલા જોડે. ડોહા આવીને કે ડોશી, પહેલા જવાનું નામ નતા બોલતા. તમે જો પેલા જૂના માણામાં આવું બધો રિવાજ હતો, અત્યારે ખરો. એટલે પેલા ડોશીમાં માંદા છે ને આવીને ડોહાએ કીધું, ડોશી તારો આ દેહ પડતો નથી ને? જો તને ભગવાન સદગતિ કરાવે ને, તારો દેહ પડી જાય ને, હું તારી વાહે 5 દાડા નહીશ કે. લે, શું નિયમ લીધું પેલા? 5 દાડા નહીશ. એનો અર્થ શું થાય પેલા? આ ડોહો કોઈ તો નાતો નહીં હોય. 5 દાડા નહીશ ને 5 સાધુને જમાડીશ કે, જો તારો દેહ પડે તો. ડોશીમાં ધીમે રહીને કે, ડોહા તમે કોરા રહી ગયા. હું તો સ્વામિનારાયણ ભગવાનને સંતોના પ્રતાપે, અલ્યા સૂર્ય ઉગે પછી અંધારું રે. સ્વામિનારાયણ ભગવાન મળ્યા ત્યારથી મારો મોક્ષ થઈ ચૂક્યો છે, મારો મોક્ષ થવાનો બાકી નથી. આ ભગવાન મળ્યા, સૂર્ય ઉદય થયો પછી અંધારું ન રહે, મારો મોક્ષ થઈ ચૂક્યો છે. ડોહા, જો તમે મને શું મારા માટે તમે વાત કરો કે 5 બામણ જમાડીશ ને 5 સાધુ જમાડીશ ને 5 દાડા નહીશ ને, તમે ભલે સ્વામિનારાયણની કંઠી ના બાંધી હોય, પણ ડોહા સાંભળી લો, હું ધામમાં જઈશ એના 14મા દાડે
બરાબર 14 દિવસ પછી 14મા દાડે સ્વામિનારાયણ ભગવાનને લઈને હું તમને ધામમાં તેડવા આવીશ કે હો, તમને તેડી જઈશ. બોલો. ત્યારે ડોહા પૂછે છે, ડોશી પણ મેં ક્યાં સ્વામિનારાયણનું ભજન કર્યું છે કોઈ દાડો? મેં જ્યાં કંઠી બાંધીશ ત્યાં બહેન બાંધી, મેં બાંધી આ સુધી કોઈ દાડો? તે તું મને તેડવા આવીશ? ત્યારે ડોશી શું કે સાંભળજો. ડોશી કે ડોહા ભા સાંભળો, ભલે તમે કંઠી બાંધી નથી, ભલે તમે સ્વામિનારાયણનું ભજન કર્યું નથી, પરંતુ જ્યારે હું રોટલા કરતી હતી ને ત્યારે સ્વામિનારાયણનું ભજન કરતી કરતી રોટલા કરતી હતી. પાણીનું માટલું ભરતી હતી ને ત્યારે સ્વામિનારાયણનું ભજન કરતી કરતી માટલું ભરતી હતી. છાશ વલોવતી હતી ને ત્યારે સ્વામિનારાયણનું ભજન કરતી કરતી છાશ વલોવતી હતી. એ છાશ તમે પીધી છે, મારા હાથના રોટલા તમે ખાધા છે, મારા હાથનું પાણી તમે પીધું છે, એટલે તમારા કાળ કર્મ ને માયાની રેખ પર મેઘ જાઓ, તમારા અનંત જન્મના ડોહા ફેરા ટળી ગયા. હું મારા 14મા દાડે તમે લખી રાખજો. તાકે પણ મારે નથી આવવું, હમણાં રહેવું છે હજુ. અરે રહેવું હોય તો મારે તમને રહેવા દેવા નથી કે હો. જોયો, મારે ત્યાં ભગવાનના ધામમાં તમારો જેવો કોઈ કથખળિયો માણસ જોઈએ કે ના જોઈએ કે? એટલે હું તમને 14મા દાડે તેડવા આવીશ. બોલો. અને ડોશીનો એ જ મિનિટે મહારાજ જો આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા, એમના સંતો આવ્યા, અને હું જઉં છું અક્ષરધામમાં મૂર્તિના સુખમાં. ડોશી કહીને બોલો આખા ગામને ભેગા કરીને, બહેજનને ભેગા કરીને, બધા જો એમનું મહિલા મંડળ ચાલતું ને બધાને ભેગા કરીને કહ્યું સ્વામિનારાયણ ભગવાનને સંતો મને તેડવા આવ્યા છે, હું જઉં છું અને ડોહાને હું 14મા દાડે હું તેડવા આવીશ કે હો. ડોહા ના કરતા રહ્યા ને ડોશી જય સ્વામિનારાયણ ભગવાનના ધામમાં મૂકતો. ભગવાનનું ધામ એટલે આ ઘરનું ઘર થઈ ગયું. ઘરનું ઘર એટલે સમજી ગયા ને ભાઈલા. આ સુધી બહુ આંટા માર્યા હતા, છેલ્લો જન્મ થઈ ગયો, ભગવાન મળી ગયા, સંતો મળી ગયા, સેવા થઈ ગઈ એમની હો. અને એને મૂર્તિના સુખમાં લઈ લીધા. અને પછી તો 14 દાડા બધાએ ધૂન કરી. 14માનો દાડો આવ્યો. ડોહા સવારથી રોવે. લે ડોહાનો સત્સંગ ને સવારથી ઓલા નાનું છોકરું રોવે એમ રેવે. લે આજ મને ડોશી તેડવા આવે છે, મારે જતું રહેવાનું, મારે જતું રહેવાનું. લે આ બધું મૂકીને લીલી વાડી મૂકીને જતું રહેવાનું. એટલે આ ભાઈ બધાને જવાનું છે, તમારે જવાનું છે, ધ્યાન રાખજો બધાએ. હા, તમે કોઈ બેહી નથી રહેવાના હો. અમારે ને તમારે અહીંયા બધા કોઈ બેહી નથી રહ્યું, કોઈ બેહી રહેવાનું નથી. જવાનું છે માટે ખટકો રાખીને મંડી પડજો. અને પાછું ક્યારે જવાનું છે કોઈને ખબર છે? એટલે કોઈને ખબર છે પહેલાં? આ જોવાની એમ માનતા હોય કે આપણે તો ઘરડા થઈશું પછી ભગવાન બચશું. અત્યારે એટલે ઘરડા થશે એવું નક્કી જ ભાઈ? હની ભાઈ નક્કી સાચું બોલો, તમે ઘરડા થશે એવું નક્કી જ ભાઈ? એટલે ભાઈ તને ખબર છે ઘરડા થવાનું? એટલે આ 80 વર્ષનો ડોહો બેઠો હોય ને 20 વર્ષનો છોકરો જતો રહે એવું નથી બનતું પહેલાં. આ દેહનો કોઈ નિર્ધાર છે? તમને પ્રશ્ન પૂછું. આ દિવાલો કરી છે આવડી ઊંચી ઊંચી, મને લાગે પાયા કર્યા હશે કે નહીં? તમે ભલે જોયા નથી પણ હોય કે ના હોય? હોય જ. આ ઓલા ઝાડવા દેખાય છે મોટા મોટા લીમડા, એના નીચે મૂળ હશે કે નહીં પહેલા? હા, હોય જ. મૂળ વગર ઓછું ઊભું રહે. હા, આ પાયા વગર ઓછું ઊભું રહે. એટલે આના પાયા છે, ઓલા ઝાડના મૂળ છે. પણ આનો કોઈ પાયો કે મૂળ ખરું? હા. અને એટલે મોટા સંતો કહે છે ભાઈ, અરે કાલ કરતા હોય તો કર આજ. ભગવાનનું ભજન કરશું, કાલ કરશું ને પમદી કરશું એમ કહે ને, ત્યારે મોટા સંતો કે ભાઈ કાલ કરતા હોય તો કર આજ, એટલે આજ કરતા હોય તો કર અબ. આ મૂળ વગરનું ઢોકળું ઢળી પડશે ઢબ, તો ફીર કરેગા કબ. હા, આ મૂળ વગરનું ઢોકળું સમજી ગયા ને કયું? આ હાલતું ચાલતું ઢોકળું એની વાત કરું છો, ઓલું ખાવાના ઢોકળાની વાત નથી કરતો પાછા. હા, આ મૂળ વગરનું ઢોકળું ઢળી પડશે ઢબ, તો ફીર કરેગા કબ. અને ફરી પાછું 84નો આંટો ચાલુ થઈ જાય ભાઈ. માટે કાલ ઉપર છોડશો જ નહીં. હા, અને ડોહા સવારના પોરમાં રોવા બેઠા, લે મારે જતું રહેવાનું. અને બપોરના 3 વાગ્યા ને ત્યાં ડોહા માંદા પડ્યા, તાવ આવ્યો, ડોહા હુઈ ગયા ખાટલામાં. અને 5 વાગ્યા ને ત્યાં ડોહા એકદમ બોલી ઉઠ્યા, અરે સ્વામિનારાયણ ભગવાન આયા, જો આ દેખાયા, સ્વામિનારાયણ ભગવાન આયા, એમના સાધુ આયા. અને ડોશી જોડે બેઠી ઊભી જ કેવો, અરે ડોશી તું આવી મને લેવા આવી? તો કે હા લેવા આવી. લે હું તૈયાર છું, તાર લે હેડો, જય સ્વામિનારાયણ. અને ડોહાને 14માના દાડે બોચી પકડીને લઈ ગયા, લ્યો મૂર્તિના સુખમાં. એ બોલો, આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે ભાઈ, ભાઈ ભાઈ ભાઈ. આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. બોલો, કે જે પોતું માર્યું હતું, પોતું સંતોને
ખાલી પોતું માર્યું હતું તોય એટલી સેવા એની થઈ ગઈ ને, અને જીવના મોક્ષ કર્યા છે, સત્સંગમાં ખેંચ્યા છે. હા, આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ. કંઈક નાની મોટી સેવા ગ્રહણ કરીને સંતો જીવનો મોક્ષ કરે છે, જીવને ભગવાનના માર્ગે લઈ જાય છે. ભાઈ, કંઈક સેવા થઈ જાય આપણાથી. સ્વામિનારાયણ ભગવાનને સંતોને કોઈ હાથ જોડીને પગે લાગે તો શ્રીજી મહારાજનો આશીર્વાદ છે કે અમે એનો છેલ્લો જન્મ કરશું. આ સ્વામિનારાયણ સંપ્રદાય સર્વોપરી કેમ છે, એના ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી કેમ છે? આવા કંઈક જીવના મોક્ષ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાનના સંતોને મહારાજે કહ્યું, 5 સંતો તમે ગામડે વિચરણ કરવા જાઓ. તે 5 સંતોનું મંડળ, સુખાનંદ સ્વામીનું મંડળ વિચરણ કરતું કરતું ઉત્તર ભારતમાં પહોંચ્યું. ક્યાં? ઉત્તર ગુજરાત નથી કહેતો, ઉત્તર ભારત. ઉત્તર ભારત એટલે સમજ્યા ને, યુપી ને દિલ્હી ને એ બાજુ બધા ઉત્તર પ્રદેશ કહેવાય ને, એ બાજુ પહોંચ્યું. અને યુપીની અંદર એક બહુ મોટા શેઠ હતા, માળવા કરીને. માળવા, વૃંદાવનની બાજુમાં માળવા કરીને મોટું શહેર છે. માળવા વૃંદાવન જોડે આવ્યું. ગોકુળ, મથુરા અને વૃંદાવનની બાજુમાં માળવા કરીને શહેર છે. અને માળવામાં એમનો નિવાસ સ્થાન શેઠનો. અને શેઠનું નામ હતું લક્ષ્મીચંદ શેઠ. શું નામ હતું પેલા? બધા બોલ્યા નહીં. કયું નામ હતું પેલા? અને મહારાજ બોલવું પડશે. શું નામ હતું પેલા? લક્ષ્મીચંદ શેઠ. અને લક્ષ્મીચંદ શેઠ બહુ પૈસાદાર, કરોડોપતિ એ જમાનામાં. એમને કઈ સંતાન નહીં, દીકરો દીકરી કશું નહીં, પૈસો ખૂબ હતો. લક્ષ્મીચંદ શેઠ ને એમના ધર્મપત્ની 2 જ જણા. પૈસો નહીં. એમણે વૃંદાવનની અંદર પોતાના જીવાત્માના મોક્ષ માટે 7 મણ હોનાનો એક આખો વિજય સ્તંભ બનાવડાવેલો. કેટલા હોનાનો? 7 મણ. હાથ તોલા નથી કહેતો, 7 મણ એટલે 140 કિલો હોનાનો વિજય સ્તંભ બનાવડાયેલો મોક્ષ માટે. વિજય સ્તંભ એટલે થાંભલો, મોટો હે થાંભલો બનાવેલો. સમજ્યા? અને આખું મોટું મંદિર કરાયું. શ્રીરંગદાસજીનું આખું મોટું મંદિર કરાયેલું વૃંદાવનમાં, કરોડોના ખર્ચે. પણ આ લક્ષ્મીચંદ શેઠને કોઈ ભગવાન કે ભગવાનના સાચા સંત નહોતા મળ્યા. અને એમાં લક્ષ્મીચંદ શેઠને એક અસાધ્ય રોગ લાગુ પડ્યો. શરીરમાં એમની ઉંમર થઈ લગભગ 50-55 વર્ષની. અસાધ્ય રોગ લાગુ પડ્યો. શાનો રોગ? અનિંદ્રાનો રોગ લાગુ પડ્યો. કયો રોગ કીધો? અનિંદ્રા એટલે સમજ્યા પેલા? ઊંઘ ના આવે. હવે એ જમાનામાં આવી બધી અત્યારે એલ્પ્રેક્સ ને પેલી ગોળી ને ફલાણી ગોળી આવી ગોળીઓ નથી, બોલો. અને ઊંઘ આવે નહીં. તે લક્ષ્મીચંદ શેઠને એમને બધા લાલા બાબુ કહેતા. ઉર્ફે શું કહેતા એમને બધા? લાલા બાબુ. શેઠનું નામ હતું લક્ષ્મીચંદ શેઠ, પણ બધા એમને હુલામણા નામથી બોલાવતા, લાલા બાબુ. કોઈ પણને પૂછો આજુબાજુના વિસ્તારમાં લાલા બાબુ, તો કે ઓલા માળવા વાળા, તો કે આ માળવા વાળા. લાલા બાબુ બહુ પ્રખ્યાત હતા, બહુ દાનેશ્વરી કહેવાતા.